વ્યાજ આપે રૂપિયા બેંકમાં મૂક્યા હોય તો. પણ ભગવાનને એક બાજરીનો દાણો વાવો, 4 મહિનામાં એક ડુંડાની અંદર 1000 દાણા ફરશે. 1000 ગણું આપ્યું કે ન આપ્યું? આપણને ઘણી વસ્તુઓ દેખાતી નથી, છતાં ભગવાન આપણા ઉપર કૃપા વરસાવતા જ રહે. પણ એક વખત કરવા માટે ઊભો તો થા. ભગવાન શું કીધું? કર્યા વિના કઈ મળતું નથી, કરેલું ફોગટ જાતું નથી, અને કર્મ કરવાની શક્તિ તારામાં છે. મદદ દેવા હું પાછળ ઊભો છું. ભગવાને હું ઊભો છું એવું નથી કીધું, તું કર્મ કર એવું નથી કીધું. તું કર્મ કર, મદદ દેવા હું પાછળ ઊભો. આમાં બે અર્થ થાય. હું ઊભો છું એવું ભગવાન કહે ને તો અર્જુનને હિંમત જ ન આવે કે ભગવાન કર નાખશે, મારે શું લેવા દેવા. ભગવાને ત્યાં કેવો શબ્દ વાપર્યો? તું કર્મ કર, હું મદદ દેવા પાછળ ઊભો. હા, આ પહેલું યાદ રાખવાનું, ભગવાન માથે નાખવાનું નથી. જો ભગવાન કરવાના જ હોત તો આટલું બધું લશ્કર ભેગું કરવું પડત ખરું? જો ભગવાન જ કરવાના હોત તો આપણને ધંધો નોકરી કરવાની જરૂરત ખરી? એટલે પેલું યાદ રાખવાનું, આપણી બુદ્ધિ અને આપણા આત્મબળ બે નથી. આપણી બુદ્ધિમાં શ્રદ્ધા નથી, એટલે આપણે શું કહીએ છીએ, હે માતા તું કરી નાખ. એટલે આત્મબળ પણ નથી, કારણ કે એને એવું જ થઈ ગયું છે કે હું નહીં કરી શકું. માતા શું કે છે, તું કર, વાહે મદદ કરવા હું તૈયાર છું. નવઘણ જયારે જતો તો સિંધમાં, ત્યારે એ લશ્કર લઈને એવું નતું કીધું, વરવડિયાએ એને કીધું તું કે તારે જરૂર પડે ત્યાં હાકલ મારજે, તારા ભાલા ઉપર ચકલી બેહું, કાળી ચકલી થઈને આવીને બેહું તો માની લેજે કે હું આવી ગઈ, મદદ કરવા તૈયાર છું. નહીતર નવઘણે કીધું હોત કે તું જા મારી બેન ને સોળાય તો હું અહીં બેઠો છું, એમ થાય કરું નહીં. પણ સિંધના દરિયાએ પહોંચ્યા ને ત્યારે એને એમ થયું છે કે હવે આમ ફરીને જઈશ તો સમય વધારે થઈ જાય. હાય વરુડી માં ભગવતી તું આય, અને કાળી ચકલી બેહી ગઈ ભાલા ઉપર, અને પછી જે ઘોડા દરિયામાં નાખ્યા, ડાબલા ડૂબે એટલું પાણી થયું. મદદ ત્યાં કર, પણ હું કઈ કરવાનું નથી, તું જ કરી. ત્યારે માતા એમ કે છે કે હું એમ આવતી નથી. એટલે કીધું છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ શબ્દ પણ યાદ રાખવાનો. આપણે કરવા ઊભા થઈએ ને તો એ ભલે 10% જ આપણે કરીએ, 90% એ આપ કરશે, પણ આપણે કરવા ઊભા તો થઈ. અને એટલે જ કીધું, જાતે તારે જ ભક્તિ કરવી પડશે, તારે જ સત્કર્મ કરવા પડશે. અને એટલે નિત્ય રહેવા વાળો છે, અને કર્મ તેમજ તેનું ફળ નષ્ટ થવા વાળું છે. આથી પ્રત્યેક મનુષ્યને માટે સ્વાર્થ ત્યાગ પૂર્વક પોતાને માટે ન કરીને કેવળ બીજાઓના હિતને માટે કર્તવ્ય અને કર્મ કરવાની ખૂબ જ આવશ્યકતા છે. પોતાને માટે ના કરીને બીજાના હિતને માટે. અહીંયા હિત શબ્દ મગજમાં રાખવાનો, નહીતર મારા કર્મ તો કરે પણ બીજાનું હિત ના જોવે તો. હા, મારા મા બાપ નતા બે વાત કરતા હતા, ખબર હીરાને મોકલીએ કે આપણે ઘોઘા કામકાજ હતું, બે માણસ વાત કરતા, પણ હીરો ત્યાં નીકળ્યો એટલે કે આપણે સવાર ઘોઘા જવાનું છે, બીજું કઈ સાંભળ્યું નહીં. સવારમાં તો 4 વાગે ઉઠીને ઉપડી ગયો, અને મા બાપ હજી તો તૈયાર થઈને કે છે, હીરા કે અહીંયા કે તારે ઘોઘા જવાનું, તો હું જઈને આવ્યો. આવું થાય ઘણી વખત, હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલી હાથ દઈએ. આપણને ખબર ન હોય ને ક્યાં કર્મ, કેવું કર્મ, કેવી રીતે કરવું, એની જ ખબર ન હોય ને તો ઘણી વખત ભગવાને વિચારમાં પડી જાય, માતે વિચારમાં પડી જાય, આ હું કરવા આવ્યો. ડેલી હાથ દઈને પાછા આવી. એટલે ડાકોર પણ જઈએ ને, હમણાં પૂનમ આવશે, ઘણા દોડતા જાય, અમુક તો નાસ્તો કરવા જાય. હા, મારી બેટી કહે છે લચ્છી હારી મળતી, તું લચ્છી પીવા જાશો ભગવાન આટલું જાશો. ત્યાં જઈએ ને તો પેલા ભક્ત બોડાણા ને ભક્તિ કેવી રીતે કરીને ભગવાન કેવી રીતે અહીંયા પધાર્યા એ એના તપને જાણીને દિલમાં ભાવ રાખીને ભગવાનના દર્શન કરીએ ને તો એ જ ભગવાન આપણને જવાબ આપે. પણ જાણ્યા વિના આપણે ત્યાં જઈને જઈએ ભાઈ અને કોકના ઠાઠે પગે લાગી આવીએ, કારણ કે એટલી બધી ગીર્દી હોય કે પગે જ નથી લાગતા. અમુક તો ભાગોળે જ પાછા આવે છે. હા, પેલું યાદ રાખો, આ શિવરાત ને દાડે તો આપણે અહીંયા લાઈનો લાગી હતી, જાણે
ભક્તિનું પૂર આવ્યું તો આપણા જેવા તો કાંઠે સડી જાય, ન સડી જાય ઓવારા ને જ્યાં એ પાછા તો વરસથી પછી દેખાય હો, એ ધ્યાન રાખવાનું. આ ક્યાંથી નીકળે? હા, એમ તો ચોમાસું આવે તો એ નથી ઓલા વાણિયા નીકળી પડે, પાખો વાળા નીકળે. હવે ક્યાં હમાઈ જાય ને પાછું નક્કી નહીં. એમાં આ પાછા ક્યાં હમાઈ જાય ને ભગવાન દાંત કાઢતા જાય, પાર્વતી ટોહો મારતા જય લઈ કે હા કાલથી પાછી આપણે શાંતિ કે આ બધી ફરિયાદ તો નો હા ભરવી, એ ધ્યાન રાખવાનું. આ બેનો જે નિશાળમાં ભણાવતી હોય છે ને એને એવું રજા આવે ને તે દિવસે કે હાય આ વેચા તો નો હાસવી. મને એક ભાઈ કીધો કે આ પ્રાથમિક માસ્તરો થાય એનો હું કોઈ એની ભગવાન પર બહુ પ્રાર્થના કરી, એ પ્રભુ બાળકો દે, એ પ્રભુ બાળકો દે. વારે વારે બોલે ને ભગવાન કે એ ખામતા દઉલત 50 60 હાંસવાના ઘરે ઘરે. અહીંયા 2 3 નથી, એકાદું ઘરે નથી હસવાતું, ઓલા 60 હાંસવે બોલો. ભગવાન કે લે તને ઢગલો કરીને આપું. અને એટલે જ બીજાઓના હિતને માટે કર્તવ્ય અને કર્મ કરવાની ખૂબ જ જરૂર છે, બીજાના હિત માટે. સાંસારિક પદાર્થો ને મૂલ્યવાન સમજવાને કારણે જ કર્મ યોગ એટલે નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય અને કર્મ ના પાલનમાં કઠિનતા પ્રતીત થાય છે. અહીંયા પહેલો પોઈન્ટ અહીં બાંધી લીધો આપણને ભગવાને. શું કીધું? સાંસારિક પદાર્થોને મૂલ્યવાન સમજવાને કારણે. આપણે સંસારના જે મૂલ્યવાન માનીએ છીએ ને આ જ મહત્વનું છે. હા, ઘણી વખત ફોનું, ઘણી વખત બંગલા, ઘણી વખત ગાડીઓ, ઘણી વખત ખેતર, ઘણી વખત વસ્તુ, ઘણી વખત ફ્રીજ, એસી, ટીવી, આને આપણે મૂલ્યવાન સમજીએ. અને મૂલ્યવાન છે એનો ભાવ પૂછતા નથી. આજે બધાના ભાવ વધ્યા, માણાના ભાવ ઘટ્યા. મૂલ્યવાન તો માણસ જ છે ને. અને આપણે દૂધપાક બનાવવો હોય, દૂધપાક બનાવવો હોય તો એમાં ચોખા જોઈએ, ચારોલી, પિસ્તા, બદામ, કાજુ આ બધું નાખીએ, બરાબર ને? પણ દૂધ હોય તો થાય ને, દૂધ ન હોય તો દૂધપાક થાય? મુખ્ય શું છે? દૂધ. એને દૂધપાક કહેવાય, દૂધને દૂધપાક કહેવાય. દૂધ હોય તો જ દૂધપાક થાય, દૂધ જ ના હોય તો. આજે માણસને પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસો આ બધું જ હોય પણ માણસ જ ના હોય તો. કારણ કે આજે માણસનું મૂલ્ય આપણે ખલાસ કરી નાખ્યું છે. અને સંસારી પદાર્થ, સંસારના પદાર્થોને મૂલ્ય આપીએ છીએ, એટલે જ આપણે દુઃખી છીએ. શા માટે? બહુ મહત્વનો પોઈન્ટ આવ્યો પણ આ તો ટાઈમ. આવતીકાલે રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.